નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 26 જાન્યુઆરી 2026, એટલે કે આપણા સૌનો પ્રજાસત્તાક દિવસ। તો આ પ્રજાસત્તાક દિનની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને પણ મળશે આ મોટી ભેટ। તો મિત્રો, કઈ મોટી ભેટ મળશે? તો આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ। તો હવે પેન્શનરોને મળશે આટલો વધારો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમે તમારા માટે મહેનત કરીને રોજે રોજ આવા જ નવા વિડીયો બનાવતા હોઈએ છીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। તો આ વર્ષના બજેટ સત્રમાં નવા પગાર પંચ ક્યારે લાગુ થશે તે જાહેર થશે, અને બજેટ સત્ર શરૂ થવાનું છે અને ઘણા ફેરફારો થઈ શકે છે। તો કર્મચારીઓ બજેટ પર નજર રાખી રહ્યા છે। તો ચાલો જોઈએ કે આ બજેટમાંથી કર્મચારીઓને શું અપેક્ષા રાખી શકે છે। તો મિત્રો, હવે ટૂંક સમયમાં બજેટ સત્ર શરૂ થવાનું છે, અને આ બજેટની અંદર જે નવું પગાર પંચ લાગુ થવાનું છે તેને લઈને એક ચોક્કસ જાહેરાતો થવાની છે। તો કર્મચારીઓ અને પેન્શનરો આ બજેટ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છે। તો ચાલો જાણીએ કે આ બજેટમાંથી કર્મચારીઓ શું અપેક્ષા રાખી શકે છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો નવું પગાર પંચ હજુ સુધી લાગુ થયું નથી, અને નવા પગાર પંચની અસરકારક તારીખ શરૂ થઈ ગઈ હોવા છતાં નવા પગાર પંચનો કાર્યકાળ હાલમાં ચાલુ છે। તો નવા પગાર પંચ હાલમાં તેમનો અહેવાલ તૈયાર કરી રહ્યું છે, જેમાં આશરે 18 મહિનાનો સમય લાગવાની ધારણા છે। તો મિત્રો, ખાસ કરીને હજુ સુધી નવું પગાર પંચ લાગુ થયું નથી, પરંતુ તેનો જે અસરકારક તારીખ છે તે શરૂ થઈ ગઈ છે, તે 1 જાન્યુઆરી 2026થી। તો નવા પગાર પંચનો કાર્યકાળ હાલમાં ચાલુ છે, અને નવું પગાર પંચ હાલમાં તેમનો અહેવાલ તૈયાર કરી રહ્યું છે। તો આશરે 18 મહિનાનો સમય લાગવાની એક ધારણા પણ છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 7મા પગાર પંચનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે। તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં નવા પગાર પંચ હેઠળના લાભો પ્રદાન કરશે। તો કર્મચારીઓના પગાર અને ભથ્થામાં સુધારો કરવામાં આવશે। તો પગાર અને ભથ્થામાં સુધારા બાદ તેમના માળખામાં ફેરફાર થશે, અને આનાથી કર્મચારીઓને નોંધપાત્ર ફાયદો પણ થશે મિત્રો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો પગાર કયા આધારે વધારવામાં આવશે। તો 8મા પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે વધારો કરવામાં આવશે। તો 7મા પગાર પંચની જેમ ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। તો કર્મચારીઓ 3થી 3.50ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ડેટા રજૂ કર્યો નથી। તો અગાઉના પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો। તો કૃપા કરીને નોંધ લો કે ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે, જેના દ્વારા નવો મૂળભૂત પગાર નક્કી કરવા માટે મૂળ પગારનો ગુણાકાર કરવામાં આવે છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો આગામી નાણાકીય વર્ષમાં તેમનો અમલ થશે કે નહીં તે બજેટમાં સ્પષ્ટ થશે। તો આ બજેટ મોટાભાગે સ્પષ્ટ કરશે કે નવા પગાર પંચનો અમલ આગામી નાણાકીય વર્ષના મધ્ય સુધીમાં, એટલે કે 2027 સુધીમાં થશે કે નહીં। તો જો સરકાર બજેટમાં નવા પગાર પંચ માટે પગાર અને ભથ્થા માટેની જોગવાઈ કરે છે, તો એવી શક્યતા છે કે નવું પગાર પંચ 2026ના અંત સુધીમાં અથવા 2027ની શરૂઆતમાં લાગુ કરવામાં આવશે। તો જો સરકાર આમ નહીં કરે તો તે આગામી નાણાકીય વર્ષમાં કર્મચારીઓ માટે બજેટ નક્કી કરશે। આનાથી કર્મચારીઓ નવા પગાર પંચના લાભો મળશે,
અને તેથી આ બજેટ પર બધા કર્મચારીઓ નજીકથી નજર રાખશે. ત્યારબાદ જોઈએ તો તેમાં 2 વર્ષ લાગવાની પણ શક્યતા છે. તો નવા પગાર પંચના અમલીકરણમાં 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે, કારણ કે કામ ચાલી રહ્યું છે અને સરકારે રિપોર્ટ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય પણ આપ્યો છે. તો તે પછી રિપોર્ટ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ સરકાર રિપોર્ટનું મૂલ્યાંકન કરશે અને પછી તેનો અમલ કરશે. તો આવી સ્થિતિમાં નવા પગાર પંચને લાગુ કરવામાં 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે. તો ઘણા નિષ્ણાતો માને છે કે સરકાર ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલાં પગાર પંચ લાગુ કરી શકે છે. ત્યારબાદ અંતમાં જોઈએ તો વિલંબના બદલામાં કર્મચારીઓને બાકી રકમ આપવામાં આવશે. તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓ માટે અમલમાં આવશે. તો નવા પગાર પંચના અમલીકરણમાં કોઈપણ વિલંબના પરિણામે કર્મચારીઓને બાકી રકમ ચૂકવવામાં આવશે. તો કર્મચારીઓના ખાતામાં એકસાથે મોટી રકમ જમા કરવામાં આવશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.